સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે ગયા વખતે બધા આગલા 10 દિવસની પ્રેક્ટિસ જોઈ લીધી છે, એટલે હવે આજે આપણે નવું શરૂઆત કરીશું. આજે 81મો દિવસ છે. 80મા દિવસે આપણે બધી પ્રેક્ટિસ જોઈ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. દાન કરવાથી ભગવાન મળતા નથી. દાનનું ફળ શું છે? લક્ષ્મી. ગીતાજીમાં પણ કહ્યું છે, ન વેદોથી, ન તપથી, ન દાનથી અને ન તો યજ્ઞથી મારી પ્રાપ્તિ થાય છે. ગીતાજીમાં શું કહ્યું છે કે પ્રભુની પ્રાપ્તિ ના વેદોથી, ના તપથી, ના દાનથી અને ના યજ્ઞથી થાય છે. મન શુદ્ધિ પરમાત્માના ધ્યાનથી થાય છે. આપણે મન શુદ્ધ કરવું હોય તો પરમાત્માના ધ્યાનથી થાય છે. તેથી રોજ ધ્યાન કરવાની જરૂર છે. ધ્યાનમાં એકાગ્રતા ન થાય તો નામ સ્મરણની જરૂર છે. આપણે ધ્યાન રાખીશું. આપણે કહીએ છીએ કે ધ્યાન કરવામાં તો ધ્યાન તો કરવાનું જ ના હોય, આપણે તો ખાલી સેવા જ કરવાની હોય, પણ ધ્યાન કરવું બહુ જરૂરી છે. ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે. હવે ધ્યાન આપણું લાગે જ નહીં. કેમ ના લાગે? કારણ કે આપણને ત્યારે નામ સ્મરણની પહેલા જરૂર હોય છે. આપણે એટલું નામ લઈએ, એટલા જપ કરીએ પ્રભુના, અને એ પછી ધીરે ધીરે આપણું ધ્યાન લાગે અને આપણને ધ્યાનમાં આનંદ આવે. આ ત્રણ ન થાય તો કંઈ વાંધો નહીં, પણ આમાંના એકને પકડી રાખો. સાધન વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, એટલે આપણે સાધન તો કરવું જ પડશે. કે આ નામ જપ કરવા પડશે, ધ્યાન કરવું પડશે, સેવા કરવી પડશે, કંઈ આપણે સાધન તો કરવું જ પડશે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જે જીવનમાં એક ધ્યેય નથી તે જીવન નાવિક વગરની નૌકા જેવું છે. ધ્યેય નક્કી કરી તે ધ્યેય સિદ્ધ કરવા માટે સાધન કરો. આપણે તો અગાઉ જોયું છે ને, આપણે વાત થઈ હતી ને કે બધા પોતાનું લક્ષ્ય એક નક્કી કરી લો. દાખલા તરીકે કોઈનું લક્ષ્ય હોય કે મારે આ જન્મમાં જ ભગવત પ્રાપ્તિ કરવી છે, તો આપણે એક નક્કી કર્યું હોય આપણું લક્ષ્ય, તો પછી આપણને ખબર પડે કે આપણે આગળ શું કરવું છે. તો એ આપણું લક્ષ્ય નક્કી કરવા, સિદ્ધ કરવા માટે આપણે સાધન કરવું જોઈએ. આ કળીકાળમાં કાંઈ થઈ શકતું નથી, તેથી નામ સ્મરણનો આશરો લેવો. કલિકાલમાં નામ સેવા પ્રધાન બતાવી છે. કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્વરૂપ સેવા ઉત્તમ છે, પણ તેમાં પવિત્રતાની જરૂર છે. એવી પવિત્રતા કલીનો માણસ રાખી શકતો નથી, તેથી નામ સેવાને મોટી કહી છે. જે વસ્તુ ન દેખાય તેનું નામ પકડી રાખો. આપણને પ્રભુ દેખાતા નથી સાક્ષાત, તો આપણે એમનું નામ પકડી રાખવાનું, તો નામમાંથી સ્વરૂપ પ્રગટ થશે. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી તે નામનો આશ્રય રાખે. એને એક દિવસ જરૂર સાક્ષાત્કાર થાય છે. સીતાજી ધ્યાન સાથે નામ સ્મરણ એવી રીતે કરે છે કે ઝાડના પાંદડામાંથી રામ નામનો ધ્વનિ નીકળે છે. પરમાત્માના નામમાં નિષ્ઠા થવી કઠણ છે. નામ સ્મરણ થતું હોય તો જીભ અટકી પડે છે. પાપ જીભને પકડી રાખે છે. આપણે નામ સ્મરણ કરતા હોય તો બહુ પાપી હોય નામ સ્મરણ કરી જ ના શકે, કારણ કે એનું પાપ જીભને પકડી રાખે છે. ઘેર જાઓ ત્યારે પગલે પગલે ભગવાનનું નામ લો. આપણે ક્યાંય જતા હોય તો પગલે પગલે પ્રભુનું નામ લેવું. પદે પદે યજ્ઞનું પુણ્ય મળશે. આ અતિશય સુલભ છે, છતાં થતું નથી. આપણને ખબર છે નામ લેવું એકદમ સુલભ છે. કંઈ પણ કામ કરતા આપણે નામ લઈ શકીએ છીએ, તો પણ થાય છે? નથી થતું.
નામમાં દ્રઢ નિષ્ઠા રાખો. સતત પરમાત્માના નામનો જપ કરવાની આદત પાડશો તો મરણ સુધરશે. નામ નિષ્ઠા થાય તો નામી ઈશ્વરનું સ્મરણ થતાં મરણ સુધરે છે. બ્રહ્મનિષ્ઠા અંતકાળ સુધી ટકાવવી મુશ્કેલ છે. કલિકાળમાં નામ નિષ્ઠા વગર બીજો કોઈ ઉપાય નથી. રામ નામથી પથ્થર તરી ગયા છે, પણ રામે નાખેલા પથ્થર ડૂબી ગયા. રામ નામ આપણે લખ્યું હતું પથ્થર ઉપર, તો પથ્થરો તરે છે. તો એક વખત રામચંદ્રજીને કુતૂહલ થયું કે રામ નામથી પથ્થરો તરેલા અને આ વાનરોએ સમુદ્ર ઉપર આખો પુલ બનાવી દીધો. મારા હાથના અડકવાથી પથ્થરો તરે છે કે નહીં, ચાલ હું જોઉં. એટલે કોઈ દેખે નહીં એવી રીતે રામ ભગવાને શું કર્યું, કિનારે આવ્યા અને રામચંદ્રજીએ પોતે પથ્થરો ઉચકીને સમુદ્રમાં ફેંક્યા. તો બધા પથ્થર તો ડૂબી ગયા. રામચંદ્રજીને આશ્ચર્ય થયું કે આમ કેમ બન્યું? જેમાં માત્ર મારું નામ લખ્યું એ તરી ગયા અને જેને હું નાખું છું એ ડૂબી જાય છે. હવે હનુમાનજી છુપાઈને આ જોતા હતા. રામજી નિરાશ થઈને પાછા આવી રહ્યા હતા. હનુમાનજી સામેથી આવ્યા. રામે હનુમાનજીને પૂછ્યું કે મારા નામે સમુદ્રમાં પથ્થરો તર્યા અને મેં પોતે પથ્થરો ફેંક્યા તો ડૂબી ગયા, આવું કેમ થયું? તો હનુમાનજીએ શું કીધું કે એમ જ હોય ને, એમાં શું અયોગ્ય છે? રામજી જેને ફેંકી દે એટલે રામ જેને તડછોડે તેને કોણ તારી શકે? રામજી જેને ફેંકે ત્યજે એ તો ડૂબી જ જાય. એ પથ્થરોને આપે ત્યજ્યા એટલે એ ડૂબી ગયા. રામજી જેને અપનાવે એ ડૂબે નહીં. જે પથ્થરો વડે સમુદ્ર ઉપર સેતુ બાંધેલો તેના ઉપર શ્રી રામ લખવામાં આવ્યું હતું એટલે તરી ગયા. તમારા નામમાં જેવી શક્તિ છે તેવી તમારા હાથમાં નથી. રામ નામમાં જે શક્તિ છે તે ખુદ રામમાં પણ નથી. રામજીએ પોતાના જીવન દરમિયાન કેટલાકનો ઉદ્ધાર કર્યો, ત્યાર પછી રામ નામે તો અનેકોને તાર્યા છે. નામ જપનો મહિમા અનેરો છે. જપ કરવાથી જન્મ કુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે. આપણે બહુ જપ કરીએ તો આપણા ગ્રહો પણ બદલાઈ જાય છે. જપ તો જનાબાઈએ કર્યો. જનાબાઈ છાણા થાપે તો કોઈ ચોરી કરીને લઈ જાય. જનાબાઈએ નામદેવને આ બાબતની ફરિયાદ કરી. નામદેવે કહ્યું કે છાણા તો બધા એક સરખા હોય. જનાબાઈએ કહ્યું કે મારા છાણા ઓળખી શકાશે કેમ? મારું છાણું કાન પાસે ધરશો તો તેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વનિ સંભળાશે. જનાબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો જપ કરતા જાય અને છાણા થાપતા જાય. એટલે કહે છે કે છાણામાંથી જપનો ધ્વનિ નીકળશે. નામદેવે ખાતરી કરી જોઈ. છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો ધ્વનિ સંભળાયો. તેમણે જનાબાઈને કહ્યું કે નામદેવ હું નહીં પણ તું છે. જનાબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ નામના જપમાં એવા તલ્લીન બનતા હતા કે જળ છાણામાંથી જપનો ધ્વનિ નીકળતો હતો. આગળ જપની સંખ્યા અને તેનું ફળ બતાવ્યા છે. વિધિમાં 2 નિયમ સાચવજો. બ્રહ્મચર્ય પાલન કરવું. આપણે આગળ જોયું ને કે 13 કરોડ જાપ થાય તો પ્રત્યક્ષ પ્રભુના દર્શન થાય. પછી કેટલા જપ કરીને કયા ફાયદા થાય આપણે અગાઉ જોયું હતું. તો એમાં કયા નિયમ પાળવાના? બ્રહ્મચર્યનું પાલન કરવું અને બીજા કોઈનું ખાવું નહીં. 5 કરોડ જપ કરે એને જ્ઞાન મળે છે. આપોઆપ જ્ઞાન અંદરથી પ્રગટ થાય. કેટલા જપ કરવાથી? 5 કરોડ. કેવળ વાંચવાથી જ્ઞાનનો અનુભવ થતો નથી. પ્રાચીન કાળમાં સંતો ક્યાં ભણવા જતા હતા? પણ ભગવદ ભક્તિથી ચિત્ત શુદ્ધ થતાં અંદરથી જ્ઞાનનું સ્ફુરણ થતું. પંડિત શાસ્ત્રની પાછળ દોડે છે. જે પંડિત હોય એ શાસ્ત્રની પાછળ દોડે અને મીરાબાઈ જે કાંઈ બોલે તેની પાછળ શાસ્ત્ર દોડે છે. હવે 13 કરોડ જપ કરવાથી જીવ અને ઈશ્વરનું મિલન થાય છે. કળીકાળમાં આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે નામ જપ કરવું એ જ ઉપાય છે. અધિકારી ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી મંત્રમાં દિવ્ય શક્તિ આવે છે. અજામિલ નામ સ્મરણથી તરી ગયો છે. વેદાંતના સિદ્ધાંતો સમજવા મુશ્કેલ છે અને સમજાય તો અનુભવવા પણ મુશ્કેલ છે. દુઃખ શરીરને થાય છે, આત્મા તો કેવળ દ્રષ્ટા છે એમ બોલવું સમજવું સહેલું છે, પણ આ સિદ્ધાંતનો અનુભવ કરવો એ બહુ મુશ્કેલ છે. ત્યારે નામ સ્મરણ સહેલું છે, ભક્તિ સહેલી અને સરળ છે.
ભક્તિ મરણ સુધારે છે, જપ વિના જીવન સુધરતું નથી. આપણે ઘડી ઘડી એ જ આવે છે કે જપ વિના જીવન સુધરતું નથી, એટલે આપણે જપ ચાલુ જ રાખવા જોઈએ. કથા જીવનમાં માર્ગ બતાવે છે. કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે, પણ તેનો ઉદ્ધાર તો નામ જપથી, નામ સ્મરણથી જ થાય છે. કથા આપણને આપણા દોષનું ભાન કરાવે, પણ આપણો ઉદ્ધાર શેનાથી થાય? નામ જપ, નામ સ્મરણથી જ થાય. ભગવાન નામ એ પરમાત્માનું સ્વરૂપ છે. નામ આશ્રયથી પાપનો પણ વિનાશ થાય છે. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત બુદ્ધિમાં થસતો નથી. આ સંબંધમાં અજામિલનો ઇતિહાસ કહેવામાં આવે છે. હવે અજામિલનું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે અજામિલ કોણ હતો? એક અધમ હતો, પણ ભગવાન નામનો આશ્રય કરીને તે કૃતાર્થ થયો. આપણે બધા અજામિલ છીએ. આ જીવ માયામાં ફસાયો છે, માયામાં મળી ગયો છે, તે અજામિલ. માયા જ્યાં જશો ત્યાં સાથે આવશે. હવે કોલસાની ખાણમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે એ અશક્ય છે. સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે. માયાને પકડવી પડે છે, પણ તેને અગ્નિની જેમ પકડજો. તેને વિવેકરૂપી સાણસીથી પકડજો. અગ્નિ વિના વ્યવહાર ચાલતો નથી, છતાં કોઈ અગ્નિને હાથમાં લેતું નથી. માયા આપણી પાછળ પડે છે, તેનાથી બચવાનું છે, અને ઈશ્વર પાછળ પડવાનું છે. ઈશ્વર પાછળ પડતા માયા દૂર થશે. માયાને સ્પર્શ કરતા બહુ સાવધાન રહેજો. સંસારમાં રહી માયાનો ત્યાગ કરવો તે અશક્ય છે. કનક અને કાંતા એ માયાના સ્વરૂપ છે. કોણ કનક અને કાંતા? આ બે વસ્તુમાં મારું મન ન જાય તેવો નિશ્ચય કરજો. શરીરથી પાપ કરશો તો સજા થાય છે, અને જો મનથી પાપ કરશો તો તેની પણ સજા થાય છે. કનક અને કાંતા આ બે વસ્તુમાં માયા રાખેલી છે. આ બેમાંથી જેનું મન હટી જાય તે મન માયામાંથી હટી જાય છે. હવે અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. તે કાન્યકુબ્જ દેશમાં રહે છે. અજામિલ પવિત્ર છે. અજામિલ શબ્દનો અર્થ જોઈએ. અજા એટલે માયા. માયામાં ફસાયેલા જીવ તે અજામિલ. અજામિલ અનેક પ્રકારના પાપો કરીને ગુજરાન ચલાવતો હતો. એ બહુ પાપો કરતો હતો. આ અજામિલ પહેલા એક મંત્ર વેદતા પવિત્ર અને સદાચારી હતો. એ પહેલા બહુ પવિત્ર અને સદાચારી હતો. પણ એક દિવસ તે વનમાં ગયો અને રસ્તામાં એણે શૂદ્રને વેશ્યા સાથે કામ ક્રીડા કરતા જોયું. વેશ્યાની સાડી ખસી ગઈ હતી. સ્વરૂપ જોતા તે કામાંધ થયો. અજામિલ કામવશ થયો અને વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું. એકવાર વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું તો દર રવિવારે પિક્ચર જોવા જાય એના મનનું શું થતું હશે? ઘણાનો નિયમ હોય કે દર રવિવારે ફિલ્મ જોવા જવું. હવે તો આ તો પહેલાનું ભાગવત છે, પણ હવે તો મોબાઈલમાં જ તમારે બધું જોવા મળે છે. તો ખરાબ દ્રશ્યો જોઈએ તો આપણા મનનું શું થાય? ઘણા બાળકોને પણ સાથે લઈ જાય છે. અમારું મન બગડ્યું, પણ તારું પણ ભલે બગડે. પાપ પહેલું ક્યાંથી આવે છે? આંખથી આવે છે. આંખ બગડી એનું મન બગડ્યું, મન બગડ્યું એનું જીવન બગડ્યું, એનું નામ બગડ્યું. એટલે પાપ પહેલા આંખથી આવે છે. આંખ બગડે તો એનું મન બગડે, અને મન બગડે તો જીવન બગડે. કામને આંખમાં આવવા દેશો નહીં તો કામ મનમાં આવશે નહીં. અગર આપણે આંખથી દ્રશ્ય ખરાબ નહીં જોઈએ તો મનમાં એક કામ આવશે નહીં. મનુષ્ય શરીરથી નહીં, આંખ અને મનથી વધારે પાપ કરે છે. વેશ્યાને જોવાથી અજામિલનું પણ જીવન બગડ્યું. વગર પ્રયોજને કોઈને આંખ આપવી નહીં. વગર પ્રયોજન એટલે કોઈ કામ ના હોય તો કોઈને આંખ આપવી નહીં. એટલે કોઈની આંખ સામે આપણે જોવું નહીં. આંખમાં રામને રાખો તો કામ મનમાં આવશે નહીં. આંખમાંથી બધા પાપો આવે છે. અજામિલ વેશ્યામાં આસક્ત બન્યો. વેશ્યાના ઘરે ગયો. વેશ્યાને સમજાવીને પોતાના ઘરે લઈ આવ્યો. અજામિલ પાપાચાર કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો. હવે એકવાર કેટલાક સાધુઓ ફરતા અજામિલના ઘરે આવ્યા. તે વેશ્યાએ જોયું કે આ સંત આવ્યા છે, તેઓને અનાજ આપ્યું. વેશ્યાનું અનાજ લેવાની શાસ્ત્રે ના પાડી છે, પણ સાધુઓને ખબર નથી કે આ વેશ્યા છે. તો રસોઈ કરીને સાધુઓ તો જમ્યા. હવે જેનું ખાધું એનું કલ્યાણ પરમાત્મા કરે એમ આશીર્વાદ આપ્યા. વેશ્યાએ અજામિલને પ્રણામ કરવા કીધું. અજામિલ આવ્યો એટલે વેશ્યાએ કીધું કે આ સાધુઓને પ્રણામ કરો. વેશ્યાના કહેવાથી અજામિલ સાધુઓને વંદન કરે છે. સાધુઓ કહે છે કે તારા ઘરનું ભોજન મળ્યું, પણ દક્ષિણા મળી નથી. અજામિલ કહે તમે એટલું ધ્યાન રાખો ને કે હું તમને લૂંટી નથી લેતો.
એ જ તમારી દક્ષિણા છે. હું કોઈ સાધુને પૈસા આપતો જ નથી, એટલે બીજું કંઈ માંગશો નહીં. વેશ્યા તો સગર્ભા હતી. સાધુઓને ઈચ્છા હતી કે અજામિલનું કલ્યાણ થાય. કેમ ઈચ્છા થઈ? કારણ કે એના ઘરનું ખાધું. તેઓએ કહ્યું કે તારા ઘરે જે પુત્ર થાય તેનું નામ તું નારાયણ રાખજે. અજામિલ તે સાધુને કહે છે કે મહારાજ, મારા પુત્રનું નામ હું નારાયણ રાખું, એમાં તમને શું ફાયદો? સાધુ કહે છે કે મારા ભગવાનનું નામ નારાયણ છે, તેથી તેનું નામ સાંભળીને મને આનંદ થશે અને તને ભગવત સ્મરણ થશે. તારા પૈસા નથી આપવા તો એ ના આપીશ, અમારે નથી જોઈતું, પરંતુ તું તારા પુત્રનું નામ નારાયણ રાખજે. અજામિલ કહે ચલો સારું, હું મારા પુત્રનું નામ નારાયણ રાખીશ. હવે અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો, નામ નારાયણ રાખ્યું. છેલ્લી સંતતિમાં માતા પિતાનો વિશેષ પ્રેમ હોવાથી અજામિલ વારંવાર નારાયણ નારાયણ કરીને એને બોલાવે છે, એટલે એને નારાયણ નારાયણ બોલવાની ટેવ પડી ગઈ. અતિશય પાપી અતિ કામી પૂરું આયુષ્ય ભોગવી શકે નહીં. અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું, તેમ છતાં યમદૂતો લેવા આવ્યા. કારણ કે બહુ પાપી હતો, એટલે આખું આયુષ્ય ભોગી ના શકે, તો એનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું અને યમદૂતો લેવા આવ્યા. અજામિલનો મૃત્યુકાળ નજીક આવ્યો. પોતાના સૌથી નાના પુત્ર નારાયણમાં તે આસક્ત હતો, એટલે પોતાના પુત્રને નામ દઈને તે બોલાવા લાગ્યો, નારાયણ નારાયણ. ભોજનમાં, દ્રવ્યમાં, કામસુખમાં, સ્થાનમાં, સંતતિના અને પુસ્તકમાં આ જીવ ફસાય છે. છેલ્લી સંતતિમાં મા બાપનું વિશેષ મન ફસાય છે. રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ નારાયણ એમ 2 વાર બોલ્યો. તેનો દીકરો તો આવ્યો નહીં, પણ વિષ્ણુ દૂતો ત્યાં આવી ગયા. વિષ્ણુના જે દૂત હતા એ ત્યાં આવી ગયા અને યમદૂતોને કહ્યું કે આને તમે છોડી દો. યમદૂતો કહે છે કે આ તો બહુ ખરાબ છે, આ લાયક નથી જીવવાને. વિષ્ણુ દૂતોએ કહ્યું કે એણે પાપ કર્યું છે, વાત સાચી છે, પણ છેલ્લે એણે પ્રભુનું નામ લીધું છે, એટલે તેના પાપ બળી ગયા છે. હવે તેને જીવવા દો, તેના આયુષ્યના 12 વર્ષ બાકી છે. હવે યમદૂતો કહે અજામિલ નારાયણ નારાયણ વૈકુંઠવાસી નારાયણને નહીં, પણ એના પુત્રને બોલાવી રહ્યા છે. વિષ્ણુદૂતો કહે અજાણતા પણ પ્રભુનું નામ તેના મુખેથી નીકળ્યું છે. અજાણતા પણ પગ અગ્નિ ઉપર પડે તો જેમ અગ્નિ બાળી નાખે છે, પગ દહજે છે, તે પ્રમાણે અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થાય છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થાય છે. અજામિલ ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને નારાયણ બોલ્યો હોય, પણ એ બહાને એણે 2 વખત ભગવાનનું નામ તો લીધું ને, એટલે હવે તમે એને છોડી દો. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે મન શુદ્ધિ પરમાત્માના ધ્યાનથી થાય છે, તેથી રોજ ધ્યાન કરવાની જરૂર છે. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી તે નામનો આશ્રય રાખે, એને એક દિવસ જરૂર સાક્ષાત્કાર થાય છે. નામમાં દ્રઢ નિષ્ઠા રાખો. સતત પરમાત્માના નામનો જપ કરવાની ટેવ પાડશો તો મરણ સુધરશે. કળી કાળમાં નામ નિષ્ઠા વગર બીજો કોઈ ઉપાય નથી. જપ કરવાથી જન્મકુંડલીના ગ્રહો પણ બદલાઈ જાય છે. નામ સ્મરણ સહેલું છે, ભક્તિ સહેલી અને સરળ છે. ભક્તિ મરણ સુધારે છે. જપ વિના જીવન સુધરતું નથી. કથા સાંભળવી જોઈએ. કેમ? કથા જીવનમાં માર્ગ બતાવે છે. કથા મનુષ્યને પોતાના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે, પણ તેનો ઉદ્ધાર તો નામ જપ નામ સ્મરણથી જ થાય છે. હવે પાપ હોય, પાપ આંખ વાટે મનમાં આવે છે. આંખ બગડી તેનું મન બગડ્યું અને એનું જીવન બગડે છે. અજાણતા પણ પગ ઉપર અગ્નિ પડે કે અગ્નિ ઉપર પગ પડે તો અગ્નિ બાળે છે, પગ દહજે છે, તે પ્રમાણે અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થાય છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.